બંગાળમાં હિન્દુ ખતરામાં છે. બંગાળમાં ખૂબ હિન્દુઓને નુકસાન થઈ રહ્યું છે. હિન્દુઓની ગૌ માતાની હત્યા થઈ રહી છે એવું કહેનારા લોકો હવે ક્યાં ગયા? પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની ગઈ અને ભાજપની સરકારે 14 વર્ષની ગૌ માતા પર બાદ તમે હત્યા કરી શકો, તમે ગાય માતાની હત્યા કરી શકો એવી ભાજપની સરકારે કે પરમિશન આપી દીધી. હવે હિન્દુ ખતરામાં લાગે છે. હવે તમારો આત્મા જાગશે કે નહીં જાગે? હવે વિરોધ કરશો ભાજપનો કે નહીં કરો? મને ખબર છે કે તમે આંધળા ભગતો છો. તમે ત્યારે પણ નતા માને જ્યારે અલાના કંપની જોડે, ગાય માંસ વેચતી કંપની જોડે 250 કરોડ રૂપિયા ફંડ આ ભાજપે લીધું, ત્યારે પણ તમારી ભક્તિ માનવા તૈયાર જ નથી. તમે એ લેવલના આંધળા ભગતો છો કે તમારી ગૌ માતાની હત્યાની પરમિશન પશ્ચિમ બંગાળની સરકાર આપી દે તો પણ તમારો જીવ કે તમારો આત્મા ભાજપ વિરોધ બોલવા તૈયાર નથી. એટલે તમે હિન્દુ નથી, તમે ભાજપના હિન્દુ છો. જો તમે હિન્દુ ખરેખર હોય ને તો તમારો આત્મા જાગવો જોઈએ અને ખુલીને ભાજપનો વિરોધ કરવો જોઈએ અને ગુજરાતના ભાજપના તમામ નેતાઓને રાજીનામા આપી દેવા જોઈએ, બોલવું જોઈએ અને કાર્યકર્તાઓને કે અમે હિન્દુ છે, તમે આજે પરમિશન આપી છે 14 વર્ષ પછી ગાય માતાની હત્યા કરી શકાય. પશ્ચિમ બંગાળમાં ભાજપના મુખ્યમંત્રીએ તેનો અમે વિરોધ કરીએ છીએ, તે બિલ રદ થવું જોઈએ. અમારી ગાય માતા અમારા હિન્દુ ધર્મની ગાય માતા છે, તેમાં 33 કોટી દેવ દેવતાનો વાસ છે એવું બોલતા શીખો અને ત્યારે તમે સાચા હિન્દુ કહેવાશો. બાકી તમે લાભાર્થી લોકો હશો, તમે ભાજપની ગુલામી જ કરવાના છો, તમે ભાજપના ચાપલુસ છો, ભાજપના ભક્તો છો, ભાજપના ભૂંડા ભગતો છો. એટલે તમે નહીં બોલો એટલો મને વિશ્વાસ છે. જો તમે બોલ્યા હોત તો આજ 250 કરોડનું ફંડ લીધું તે સરકાર યુપીમાં આજે ગૌ હત્યા ના થવા દેત અને આજે પશ્ચિમ બંગાળમાં ગૌ હત્યાની પરમિશન આપી તે દુઃખદ ઘટના કહેવાય. પણ તમે નહીં જાગો. અમને ખબર છે કે તમે આંધળા ભગતો છો, તમે લાભાર્થીઓ છો, તમે હિન્દુ નથી. અમે તો હિન્દુ છીએ. એટલે આનો અમે વિરોધ કરીએ છીએ. પશ્ચિમ બંગાળે જે કાયદો લાવ્યો છે તેનો સખ્ત શબ્દોમાં કિરણભાઈ વેજલપુર વિરોધ કરું છું. તમારો આત્મા જાગતો તો તમે પણ વિરોધ કરજો. જય ગૌ માતા.